હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે ભણીશું ઇંગ્લિશ. તો સૌપ્રથમ બધા ઇંગ્લિશની જે તમારી લીથો છે, પ્રાઇમર છે, એ કાઢી લેશે અને તેમાં પેજ નંબર આજે આપણે કરીશું પેજ નંબર 44. કયું પેજ કરવાનું છે? 44 નંબરનું પેજ. ગયા લેક્ચરમાં આપણે 43 નંબરનું પેજ કર્યું અને આજે આપણે કરીશું 44 નંબરનું પેજ. તો શું કરવાનું છે 44 નંબરના પેજ ઉપર? તો કે જે વસ્તુ આપણે ગયા લેક્ચરમાં કરી હતી કે યસ ચિત્ર જોઈ અને યસ અથવા નોમાં ઉત્તર લખો, જે આન્સર લખવાના હતા એ જ વસ્તુ આજે આપણે કરવાની છે. તો ચાલો આપણે પહેલું ચિત્ર જોઈએ કે ચિત્રમાં શું છે? તો કે ગાજર છે. એક કરતાં વધારે શું છે? ગાજર છે. અને ક્વેશ્ચન આપણને શું છે પૂછેલો? તો કે આર ધીસ કેરટ્સ? આર ધીસ કેરટ્સ? આપણને પ્રશ્ન પૂછેલો છે કે આ ગાજરો છે, એમ આપણને પ્રશ્ન પૂછેલ છે કે શું આ ગાજર છે? તો આપણે ચિત્ર જોઈએ તો ચિત્રમાં ગાજર જ છે. તો આપણે શું કહીએ કે હા, આ ગાજર છે. તો આપણે સૌથી પહેલાં શું મૂકવાનું? યસ. હા માટે આપણે શું મૂકવાનું છે? યસ, YES, યસ. અને પછી બાજુમાં અલ્પવિરામ. અને એક કરતાં વધારે છે, મતલબ કે ગાજર એક નથી, એક કરતાં વધારે વસ્તુ છે એમના માટે ધ્યેય. અને બહુવચન વાળું જે વસ્તુ હોય તો આપણે શું મૂકીએ? આ. યસ, ધ્યેય, આર. હા, તે ગાજર છે. એમનો મતલબ શું થાય કે હા, તે ગાજરો છે. આર ધીસ કેરટ્સ? તો આપણે કઈ રીતના યસમાં આન્સર લખીએ છીએ? તો કે યસ, ધ્યેય, આર. અને છેલ્લે શું કરવાનું? ફૂલ સ્ટોપ. હવે આપણે એમની નીચેનું ચિત્ર જોઈએ તો ચિત્રમાં શું છે બાળકો? તો કે કેરીઓ છે. શું છે ચિત્રમાં? કેરી. બરાબર. તો ક્વેશ્ચન આપણે જોઈએ કે આર ધોઝ એપલ્સ? એપલ એટલે શું થાય? સફરજન. તો આપણને પ્રશ્ન પૂછે છે કે શું પેલા સફરજન છે? એવું આપણને પૂછે છે કે ચિત્રમાં સફરજન છે એમ. તો ચિત્રમાં શું છે? તો કે ચિત્રમાં સફરજન નથી. શું છે? કેરી છે. તો આપણે શું કહીએ કે ના, તે સફરજન પેલા સફરજન નથી. તો એમના માટે સૌથી પહેલાં શું મૂકવાનું? નો. નો એટલે ના. NO, નો કરી અને અલ્પવિરામ. પછી આપણે શું મૂકીએ? They are not. જો યસ વાળો આન્સર હોય તો નોની જગ્યાએ યસ અને they are અને છેલ્લે ફૂલ સ્ટોપ, એટલે અહીંયા જવાબ પૂરો થઈ જાય છે. પણ નો વાળું જે વાક્ય આપણે બનાવવાનું હોય તો નો, પછી they are અને છેલ્લે નોટ. નોટ એટલે નથી. ના, તે નથી. નો, they are not. તે સફરજન નથી એમ. અને છેલ્લે ફૂલ સ્ટોપ કરવાનો. પછી આપણે શું કહીએ કે તે કેરીઓ છે. એમાં પણ આપણે કહીએ કે ના, તે સફરજન નથી, તે કેરીઓ છે. તો એમના માટે બીજું વાક્ય કઈ રીતના લખવાનું? They are mangoes. They are mangoes. છેલ્લે ES લગાડવાનું છે, કારણ કે એક કેરી નથી, એક કરતાં વધારે છે એટલા માટે. આર ધોઝ એપલ્સ? શું પેલા સફરજન છે? તો આપણે પહેલો જવાબ લખીશું નો. ધે આર નોટ. ના, તે સફરજન નથી. ધે આર મેંગોઝ. તે કેરીઓ છે. અને છેલ્લે ફૂલ સ્ટોપ. તો થઈ ગયું. આ બે વાક્ય લખાઈ ગયા બધાને? સરસ. હવે આપણે એમની નીચે જોઈએ તો શું છે ચિત્રમાં બાળકો? તો કે ચિત્રમાં છે બોક્સ. શેના ચિત્ર છે? બોક્સ એટલે કે ખોખા છે.
અને ક્વેશ્ચન શું છે તો કે આર ધીસ બેગ્સ, પ્રશ્ન એવો પૂછેલો છે કે શું આ બેગ્સ એટલે થેલાઓ, શું આ થેલાઓ છે એમ આપણને પૂછે છે. તો ચિત્રમાં થેલાઓ છે તો કે ના, થેલાઓ નથી. તો આપણે શું કરવાનું? નો. પહેલાં શું મૂકવાનું? નો. પછી અલ્પવિરામ. પછી આપણે શું કહી કે ધે આર નોટ, તે થેલાઓ નથી. છેલ્લે ફૂલ સ્ટોપ. નો ધે આર નોટ, ના તે થેલાઓ નથી. તો શું છે? તો આપણે શું કહી કે તે ખોખાઓ છે એમ. તો એમના માટે આપણે લખીશું ધે આર બોક્સીસ. ધે આર બોક્સીસ, કેમ કે એક બોક્સ નથી, એક કરતાં વધારે છે, એટલે આપણે છેલ્લે ES લગાડી અને બોક્સીસ આ રીતના લખવાનું છે. ધે આર બોક્સીસ, છેલ્લે ફૂલ સ્ટોપ. આર ધીસ બેગ્સ, શું આ થેલાઓ છે? નો ધે આર નોટ, ના તે થેલાઓ નથી. ધે આર બોક્સીસ, તે ખોખાઓ છે. આ રીતના સમજાય છે ને? હવે તો આપણે આ ત્રીજો લેક્ચર છે કે યસ અને નો વાળા ક્વેશ્ચન હોય એમનો આન્સર યસ કે નોમાં આપો, એવું આપણે આ ત્રીજા લેક્ચરમાં શીખીએ છીએ. એટલે હવે તો તમને બધાને આવડી જ ગયું હશે. ચલો ત્યાર પછીનું આપણે જોઈએ કે આર ધોઝ ચેર્સ. ચેર એટલે શું થાય? ખુરશીઓ. આર ધોઝ ચેર્સ બહુવચનમાં છે, કારણ કે એક કરતાં વધારે ખુરશીઓ છે એટલા માટે. શું પેલી ખુરશીઓ છે એમ આપણને પ્રશ્ન પૂછેલો છે કે આર ધોઝ ચેર્સ. તો આપણે શું જોઈએ ચિત્રમાં? તો શું છે? તો કે ખુરશીઓ જ છે, અને એ પણ એક કરતાં વધારે જ છે. તો આપણે શું જવાબ આપીએ કે હા તે ખુરશીઓ છે. તો હા મતલબ કે હા વાળો જવાબ આપણે લખવો હોય તો શું લખવાનું? યસ. શું લખવાનું? યસ. YES, યસ કરી અને અલ્પવિરામ. યસ. શું કહીએ આપણે કે હા તે ખુરશીઓ છે એમ. બહુવચનવાળું વાક્ય બનાવવું હોય તો ધે આર. યસ ધે આર, હા તે ખુરશીઓ છે એમ, અને છેલ્લે ફૂલ સ્ટોપ. આર ધોઝ ચેર્સ. તો આપણે શું કહીએ? ચિત્રમાં ચેર જ છે તો આપણે શું કહીએ કે યસ ધે આર, હા તે છે. હવે આપણે તેમની નીચેનું જોઈએ ચિત્ર. તો ચિત્રમાં શું છે બાળકો? તો કે બુક્સ છે. ક્વેશ્ચન શું પૂછેલો છે? તો કે આર ધીસ પેન્સ. પ્રશ્ન આપણને એમ પૂછેલો છે કે શું આ પેન એટલે કે બોલપેનો એમ, શું આ બોલપેનો પેન છે એમ. તો આપણે ચિત્ર જોઈએ તો ચિત્રમાં પેન નથી, શું છે? બુક્સ છે. તો આપણે નો વાળો આન્સર લખવો હોય તો સૌથી પહેલાં NO, નો, પછી અલ્પવિરામ. પછી આપણે શું કહીએ કે ના તે પેન નથી, તો એમના માટે ધે આર નો. આર ધીસ પેન્સ. શું આ પેન છે? તો આપણે જોઈએ કે નહીં, અહીંયા પેન નથી, અહીંયા તો બુક્સ છે, તો એમના માટે નો. ધે આર નોટ, છેલ્લે ફૂલ સ્ટોપ. પછી ધે આર, તો શું છે? પેન નથી તો શું છે ચિત્રમાં? તો કે બુક્સ છે. તો ધે આર બુક્સ, આ ચોપડીઓ છે. આર ધીસ પેન્સ. નો ધે આર નોટ. ધે આર બુક્સ. ધે આર બુક્સ. અને હવે એમની નીચેનું છેલ્લું ચિત્ર છે તો આપણે જોઈએ તો ચિત્રમાં શું છે? તો કે પતંગ છે. શું છે ચિત્રમાં? પતંગ. હવે ક્વેશ્ચન આપણે જોઈએ તો શું પૂછેલું છે કે આર ધોઝ બેટ્સ. આપણને પ્રશ્ન પૂછે છે કે શું પેલા બેટ છે? ચિત્રમાં બેટ છે એવું આપણને પૂછે છે કે શું પેલા બેટ છે?
તો ચિત્રમાં બેટ છે? તો કે ના, ચિત્રમાં બેટ નથી. શું છે ચિત્રમાં? પતંગ છે. તો આપણે ના વાળો આન્સર લખવો હોય તો સૌથી પહેલાં NO, નો કરીને અલ્પવિરામ, ધે આર નોટ, ના તે બેટ નથી, એમના માટે ધે આર નોટ. નો, ધે આર નોટ. તો શું છે? તો આપણે શું કહીએ કે પેલી પતંગો છે. એક નથી, એક કરતાં વધારે પતંગ છે, એટલે આપણે શું કહીએ કે પેલી પતંગો છે. તો એમના માટે ધે આર કાઇટ્સ, ધે આર કાઇટ્સ. નો, ધે આર નોટ, ધે આર કાઇટ્સ. પેલી પતંગો છે. તો થઈ ગયું બધાને આ પેજ કમ્પ્લીટ. વેરી ગુડ. હવે તમારે એક વખત રફ નોટમાં હું તમને કહું છું, કાલે જ કીધું હતું કે કઈ રીતના હોમવર્કમાં તમારે રફ નોટમાં કરવાનું છે કે ચિત્ર હોય ત્યાં શું લખવાનું? ચિત્રનું નામ. ગાજર છે તો ત્યારે તમારે ચિત્રનું નામ કે ગાજર, કેરી એ રીતના લખી લેવાનું અને ક્વેશ્ચન લખવાનો કે આર ધીસ કેરટ્સ. પછી જો સાચો જવાબ હોય તો યસ ધે આર, અને ખોટો જવાબ હોય તો નો, ધે આર નોટ, ધે આર મેંગોસ. આ રીતના યસ અને નોના ક્વેશ્ચનના આન્સર બનાવવાના છે. ફરી મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.